હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું બહાર જેવો સ્પાઇસી અને ટેસ્ટમાં પણ તેના જેવો જ તવા પુલાવ. તો ચાલુ કરીએ આપણે તવા પુલાવ બનાવવાની રેસીપી. તેના માટે આપણને જોઈશે બાસમતી ચોખા. તેને આપણે એક તપેલીમાં સરસ રીતે ધોઈ લઈશું, એ પણ 2 વખત, કે જેનાથી એની ઉપર રહેલો બધો કચરો નીકળી જાય. અને હવે તેમાં પીવાનું ચોખ્ખું પાણી એડ કરીને તેને ગેસ ચાલુ કરી તપેલી તેની ઉપર રાખી દઈએ અને તેમાં અડધી ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખીને તેને ઉકળવા દઈએ. હવે તેમાં એડ કરવાના શાકભાજી જેવા કે ગાજર, વટાણા, બટેકા અને કોબીજને સમારી લઈશું. હવે એક તપેલીમાં પાણી લઈ એ પાણીને થોડીવાર ગરમ થવા દઈએ. પછી તેમાં બટેકા અને નાના સમારેલા ગાજર એડ કરી તેને ઉકળવા દઈએ અને તેમાં થોડું મીઠું એડ કરી તેની અંદર આપણે ફ્રોઝન વટાણા નાખી તેને પણ થોડીવાર ઉકળવા દઈશું. અને આ ઉકળે ત્યાં સુધી આપણે હવે આપણા ભાત જોઈ લઈએ કે તે સરસ રીતે 80% જ ચોળવવાના છે, તે ચડી ગયા છે કે નહીં. થોડો દાણો એનો કાચો રહેવો જોઈએ. અને હા, હવે એને ચડી ગયા છે તો તેને આપણે એક કાણાવાળી જાળીમાં તેને કાઢી લઈએ અને તેની ઉપર પણ થોડું ઠંડુ પાણી એડ કરીએ કે જેના લીધે તેની કુકિંગ પ્રોસેસ ત્યાં જ અટકી જાય. કચરાને વધારે પડતા ચડી જાય નહીં અને તેની પણ કુકિંગ પ્રોસેસ ત્યાં જ રોકાઈ જાય. હવે આપણે પુલાવ વઘારવાની તૈયારી કરી. તેના માટે પણ આપણને આ શાકભાજી જોઈશે કે જેમાં ડુંગળી, ટમેટા અને શિમલા મિર્ચને ઝીણા ઝીણા સમારી લઈશું અને આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી લઈશું. હવે લારી જેવો ટેસ્ટ લાવવા માટે તેની એક પેસ્ટ બનાવીશું. તેમાં કાશ્મીરી લાલ મરચું, પાઉંભાજી મસાલો, ધાણા જીરું, મીઠું એ બધું મિક્સ કરીને પાણીથી એની પતલી પેસ્ટ બનાવી લઈશું. હવે એક કઢાઈમાં તેલ લઈશું. આપણી પાસે તવો છે નહીં એટલે આપણે કઢાઈ જ યુઝ કરીશું. એમાં તેલ લઈશું અને તેમાં થોડું બટર ઉમેરશું. આ બટર ઘરનું છે, જે ઘરની મલાઈમાંથી બનાવેલું છે અને તે ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ હોય છે. હવે તેલ અને બટર બંને સરસ રીતે ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે જીરું નાખીશું અને તે પણ થોડું તતડવા દઈશું. હવે તેમાં આપણે ડુંગળી એડ કરીશું. ત્યારબાદ તેમાં થોડું મીઠું એડ કરીને તે બંનેને હવે સરસ રીતે મિક્સ કરી લઈશું. ડુંગળી સતળાઈ ગયા બાદ તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું.
હતી તે પણ એડ કરી દઈશું. અને તે વાટકામાં આપણે થોડું પાણી એડ કરીને તેને સરસ રીતે સાફ કરીને તે પાણી મસાલાવાળું આપણે તેમાં એડ કરી દઈશું. અને હવે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. આમાં પાણી રહી જાય તો પણ વાંધો નહીં અને વધારે જ પાણી જોઈશે, કારણ કે આને આપણે પાણીમાં જ થોડો મસાલો અંદરના બધા ચોળવવાના છે. ત્યારબાદ તેમાં આપણે બધા જે શાકભાજી જે બોઇલ કર્યા હતા તે એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈશું, એટલે બધા મસાલા તેની ઉપર કોટ થઈ જાય. બધું મિક્સ થઈ ગયા બાદ આપણે જે ભાત ઠંડો કરવા રાખ્યો હતો તે તેમાં એડ કરી લઈશું અને આ બધું સરસ રીતે તાવીથાની મદદથી મિક્સ કરીશું, કારણ કે તાવીથાના લીધે ભાતનો દાણો તૂટે નહીં. તો હવે તૈયાર છે આપણો એકદમ લારી જેવો ટેસ્ટી પુલાવ. તેને આપણે છાશ અને સલાડ સાથે સર્વ કરીશું. અને આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે. સો થેન્ક યુ.